આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના પલસાણા ગામે પોલીસે ઇશારો કરતા જ ચાલક દારૂ ભરેલ કાર મૂકી ફરાર. પોલીસે કારમાંથી ₹5.26 લાખનો દારૂ સહિત ₹8.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પારડી પોલીસે પલસાણા ગામે દેસાવાડમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણ તરફથી આવી રહેલ એસ ક્રોસ કાર નંબર GJ05JR 1360 ને રોકવા ઇશારો કરતા ચાલક પકડાઈ જવાના દરે પૂર ઝડપે હંકારી ગયા બાદ થોડે દૂર રોડ ઉપર મૂકી ભાગી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા ₹5.26 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી કુલ ₹8.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ફરાર ચાલક સુધી પહોંચવા કાર નંબરના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ રેલવે સ્ટેશન પર પ્રથમવાર વંદે ભારત ટ્રેન સ્ટોપેજ થતા સાંસદ તથા અધિકારીઓએ લીલી ઝંડી આપી. વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ મળતા ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો. વલસાડ જિલ્લાની વર્ષો જૂની માંગ આખરે સંતોષાય છે. આજથી વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે. રવિવારના રોજ સાંજે પ્રથમ વખત વંદે ભારત ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર થોભી હતી. એ વખતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટ્રેનનું સ્વાગત કરી. ત્યારબાદ વલસાડથી આ ટ્રેનને સાંસદ ધવલ પટેલ અને અન્ય અગ્રણીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે મુંબઈથી અમદાવાદ સુધી દોડતી વંદે ભારત ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી તમામ જિલ્લાઓમાં માત્ર એક જ સ્ટેશન પર થોભે છે, પરંતુ હવેથી વલસાડ જિલ્લામાં વંદે ભારત 2 સ્ટેશન પર થોભશે. અત્યાર સુધી માત્ર વાપી સ્ટેશન પર જ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હતું. હવે વલસાડ રેલવે સ્ટેશન પર પણ આ ટ્રેન સ્ટોપેજ થશે. વલસાડથી મુંબઈ તરફ જતા અને વલસાડથી અમદાવાદ ગાંધીનગર તરફ જતા યાત્રીઓને મોટી સગવડ થશે. લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આ મામલે લોકસભામાં પણ રજૂઆત કરી હતી. સાથે રેલવે મંત્રાલય અને રેલવે મંત્રીને પણ મળી આ માંગની રજૂઆત કરી હતી. આખરે આ માંગ સંતોષાય છે. સૌપ્રથમ વખત વલસાડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા ધવલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાય છે. એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે વલસાડ જિલ્લાનું વડું મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડું મથક છે વલસાડ, ધરમપુર, પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લીમોરા, ગંડેવી, ચીખલી, વાંસદા અને છેક ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે. એમના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું. જી, આપણા જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન, ચાહે વલસાડ હોય, પારડી હોય, વાપી હોય કે પછી આપણે ઉમરગામ હોય, બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે. બધા ટ્રેનના અલગ અલગ પ્રશ્નો મેં છેલ્લા 1 વર્ષથી અવારનવાર આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દેશના રેલ અધિકારીઓને મેં રજૂ કર્યા છે અને એમને સારી રીતે સપોર્ટ પણ કરે છે. આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે. મને 100% ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું છે. પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે. વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને તો વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્વ છે. રેલવેમાં પણ વિશેષ મહત્વ છે. અહીંયા એમની હોસ્પિટલ પણ છે. આટલું મોટું પૂરું વલસાડનું જે આપણું DRM છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકની અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે. એના માટે અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. તમને જાણીને ખુશી થશે કે IRCTC પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર જ બધી ટ્રેનની ટિકિટો ગઈ. એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગામી દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું. પારડી વેજનાથ એકલિંગી મહાદેવ મંદિર સહિત શિવાલયોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ. શ્રાવણ માસનો મહિમા અપરંપાર છે અને ભગવાન શિવજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે પારડીના વિવિધ શિવાલયોમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહિલાઓ શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
પારડી તળાવની પાળ ઉપર આવેલ વેજનાથ મહાદેવ મંદિર તથા એકલિંગી મહાદેવ મંદિર તેમજ અન્ય મહાદેવ મંદિરોમાં સવારથી મહિલાઓ પૂજા અર્ચના માટે આવી હતી તેમજ યુવતીઓ અને મહિલાઓએ સુખ સમૃદ્ધિની પ્રાર્થના સાથે 16 સોમવાર સાકરે સોમવારનો વ્રત પ્રારંભ કરી શિવલિંગ પર બીલીપત્ર ફૂલ દૂધ જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે હવે દરેક તહેવારોની શરૂઆત થશે, જેમાં રાંધણ છઠ, ચિત્રા સાતમ, નોરી નેમ, જન્માષ્ટમી, રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા ભીડ જોવા મળી હતી. મારું નામ પ્રતિમાબેન ભાવસાર. આજના પ્રથમ શ્રાવણ મહિનાની સોમવારની શરૂઆત થઈ છે. શ્રાવણ સોમવારની અંદર એકલિંગજી મહાદેવ અને વૈદ્યનાથ મહાદેવમાં દર્શનોની અને દર્શકોની ભીડ જામેલી છે. દરેક પોતાની શક્તિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવા માટે આવી રહ્યા છે, અર્ચના અને પૂજા કરી રહ્યા છે. શિવનું મહાત્મ્ય અનેરું છે. શિવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે. દરેક દેવોને તો કંઈક ને કંઈક અર્પણ કરીને તેમને રીઝવવામાં આવે છે. જ્યારે શિવને તો ફક્ત પાણીના એક લોટાથી તેમને અર્પિત કરીને શિવને રીઝવવામાં આવે છે અને ભોળાનાથ તરીકે તેમને ઓળખવામાં આવે છે. આજથી સભ્યોથી સ્ત્રીઓ 16 સોમવાર, સાકરિયા સોમવાર જેવા વ્રતોની પણ શરૂઆત કરે છે. હવે આ શ્રાવણ મહિનાનો સોમવાર આવ્યો, વચ્ચે આ વર્ષે 4 સોમવાર છે અને આ 4 સોમવારની સાથે સાથે હવે પછીના બધા તહેવારોની શરૂઆત થશે. રાંધણ છઠ, ચિત્રા સાતમ, નોરી નેમ, જન્માષ્ટમી અને છેક દિવાળી સુધી હવે બધા જ તહેવારોની શરૂઆત થાય છે. એટલે જ કહેવાય છે દેવાધિદેવ મહાદેવ અને મહાદેવની પૂજા અર્ચના કરીને બધા તહેવારોની શરૂઆત કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પણ વચ્ચે આવશે એટલે દેવોના દેવના પિતા એ ગણપતિના પિતા મહાદેવ, તેમની શરૂઆતથી બધા જ તહેવારોની શરૂઆત થાય છે. શિવ અને શક્તિનું સંમેલન એટલે આત્મામાં રહેલા આપણા પરમાત્માને જાગૃત કરવાનું એક સૌથી સમન્વયનો આ એક તહેવાર ગણવામાં આવે છે. શિવની પૂજા કરવાથી આપણી અંદર રહેલા અનેક નકારાત્મક ઉર્જાઓ, નેગેટિવિટી આ બધું જ દૂર થાય છે અને શિવનો ફક્ત ઓમ શબ્દ બોલવાથી પણ, વારંવાર શબ્દનું ઉચ્ચારણ કરવાથી પણ આજના વર્તમાન આધુનિક સમયની અંદર આજની યુવા પેઢીને થઈ જે માનસિક તાણ એ મેડિટેશન દ્વારા અથવા ઓમ શબ્દના ઉચ્ચારણથી અથવા તેનું શ્રવણ કરવાથી પણ તેમને ઘણી રાહત થાય છે. એટલે જ આ શ્રાવણ મહિનાના સોમવારને ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. બિલીમોરામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી. હાલ ચાલી રહેલા પાવન અને પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે બિલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બિલીમોરાના આસપાસના આવેલ વિસ્તારથી ભક્તો મોટી સંખ્યામાં પદયાત્રી કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર જ્યોતિર્લિંગ તરીકે પણ ખૂબ જ પ્રચલિત એવા સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખૂબ જ આસ્થાનું પ્રતીક છે. કહેવાય છે કે વિષ્ણુ ભગવાન જ્યારે એક માસ આરામ કરે છે ત્યારે સૃષ્ટિનું સંચાલન મહાદેવને માથે જવાબદારી આવે છે. એટલે ભોળાનાથ પાસે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા શિવ દેવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળતી હોય છે.
બિલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે. એવા ચમત્કારિક મંદિરમાં મહાદેવના દર્શન કરી સર્વદોષ મુક્ત થઈ શકે એવી લોકવાયકાઓ ચાલી આવેલ છે. કહેવાય છે કે જંગલમાં શિવલિંગ ઉપર ગાય દ્વારા નિયમિત દૂધની ધારા થતી જોઈને રાણીને ભગવાન દર્શન કરવા ઈચ્છા થઈ અને તે પણ નિયમિત શિવના દર્શન કરવા જતી હતી. એક દિવસ રાજાને શંકા જતા રાજા દ્વારા તપાસ કરતા રાણી શિવલિંગમાં સમાઈ ગઈ એવી પૌરાણિક કથાના આધારે આજે પણ લોકો ભોળાનાથના દર્શન કરી મોક્ષ ગતિની કામના કરે છે. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.